આજે સુમિત્રાબેનના ઘરમાં ખૂબ જ હોબાળો હતો. પડોશીઓ અને સગા સંબંધીઓએ ઘરમાં રબારી મચાવી હતી. ઘર આખું સ્વાદિષ્ટ વાનગીઓ અને મીઠાઈઓની ખુશ્બુથી મહકતું હતું, કારણ કે તેમની મોટી દીકરી પ્રાચીની લગ્નવિધિ હતી. આજે પ્રાચીની હળદીની વિધિ હતી, એટલે સુમિત્રાબેન સવારથી જ તૈયારીઓમાં વ્યસ્ત હતી. ક્યારેક મહેમાનોની જમવાની વ્યવસ્થા, ક્યારેક હલવાઈઓની વસ્તુઓની તૈયારી, અને વચ્ચે વચ્ચે મહેમાનો સાથે હસી મજાક. સુમિત્રાબેન સતત કામમાં લાગી હતી. પ્રાચી અને પ્રિયાએ પોતાની માતાને આમ સતત દોડધામ કરતા જોયા અને ચિંતા થઈ. પ્રિયા બોલી, મમ્મી, તમે સવારથી દોડધામ કરી રહ્યા છો, થોડીવાર આરામ કરી લ્યો. સુમિત્રાબેન હસતા હસતા બોલ્યા, બસ 2 દિવસની જ મહેનત બાકી છે, પછી તો આરામ જ આરામ છે. અને પછી ફરી કામમાં લાગી ગઈ. પ્રિયાએ થોડી જીદ કરીને કહ્યું, મમ્મી, પહેલા ખાવા તો બેસો. તમે ખાશો નહીં તો દવા કેવી રીતે લેશો? સુમિત્રાબેન બોલ્યા, હા, બસ પહેલા જોઈ લઉં કે મહેમાનો ઠીકથી ખાઈ રહ્યા છે કે નહીં, પછી ખાઈ લઉં. સવારમાંથી બપોર અને પછી સાંજ થઈ ગઈ, પણ સુમિત્રાબેનને હજુ સુધી ખાવા માટે સમય નહોતો મળ્યો. પ્રાચી અને પ્રિયાને તેમની તબિયતની ચિંતા થવા લાગી, કારણ કે તેમને ડાયાબિટીસ હતી. બંને આ જ વિચારી રહી હતી કે એટલામાં તેમણે જોયું કે સુમિત્રાબેન અચાનક પાસે રહેલી ખુરશી પર ધપથી બેસી ગઈ. મહેમાનો તો હસવા મજાકમાં વ્યસ્ત હતા, કોઈએ તેમનું ધ્યાન પણ ન રાખ્યું. બંને બહેનો તરત જ દોડી ગયા અને માતાને સહારો આપી તેમના ઓરડામાં લઈ ગયા. તેમને ખબર પડી કે મમ્મીનું બીપી લો થઈ ગયું છે. પ્રિયા તરત જ લીંબુ પાણી બનાવી લાવી, જે પીતા જ સુમિત્રાબેનને થોડી રાહત અલી. ત્યાં સુધી પ્રાચી પણ ખોરાકની થાળી લઈને આવી અને મજબૂરીથી તેમની માતાને ખવડાવવાનું શરૂ કર્યું. સુમિત્રાબેન બોલી, અરે હું મારા જાતે જ ખાઈ લઉં બેટા, તમે તો મને નાની બાળકી સમજી રહ્યા છો. પ્રાચી હસીને બોલી, હા મમ્મી, અમે જાણીએ છીએ કે તમે બાળકી નથી, પણ હાવભાવ તો બાળક જેવા જ કરી રહ્યા છો. જેમ નાના બાળકો ખાવા માટે નાટક કરે છે, એમ તમે પણ આજે નાટક કરી રહ્યા છો. સુમિત્રાબેન હસીને બોલી, અરે ચાલ, આજે ખવડાવી દેજે, પછી એ તક મળે કે નહીં. આમ કહી તેમની આંખો ભીની થઈ ગઈ. પ્રાચી તરત જ બોલી, મમ્મી, પ્લીઝ આવું બોલતા નહીં. સુમિત્રાબેન બોલી, અરે પગલી, હું તો એમ જ કહું છું. તું તો 1 મહિના માટે અમેરિકા ફરવા જઈ રહી છે, એ સમય દરમિયાન તો તું મને ખવડાવવા આવી નહીં શકે. ત્યાં જ તેઓ ઉઠવા લાગી તો બંને બહેનોએ તેમનો હાથ પકડીને પાછું બેસાડી દીધા. સુમિત્રાબેન બોલી, હવે હું એકદમ બરાબર છું બેટા, તમે વ્યર્થ ચિંતા કરી રહ્યા છો. આરામ કરવાનો નહીં, હવે કામ કરવાનો સમય છે. પ્રાચી ગુસ્સેથી બોલી, જો તમે 1 કલાક આરામ નહીં કરો તો હું લગ્ન નહીં કરું. સુમિત્રાબેન બોલી, અરે આ કેવા નાદાન બાળકો જેવી જીદ કરી રહી છે. પ્રાચી બોલી, મમ્મી, હું પણ તમારી જ દીકરી છું. તમે જેટલી જિદ્દી છો એટલી જ હું પણ જિદ્દી છું. સુમિત્રાબેન પ્રેમથી સમજાવતી બોલી, બેટા, તું મારી વાત સમજતી નથી. પ્રાચી બોલી, સમજ તો તમે નથી રાખી મમ્મી. જો તમારા આરોગ્ય સાથે વધુ તકલીફ થઈ તો હું મારી લગ્નવિધિમાં કેવી રીતે સુખી રહીશ? મને ખબર છે કે તમે બહુ મજબૂત છો, બધું સંભાળી લેશો, પણ તે માટે તમારું તંદુરસ્ત રહેવું પણ તો એટલું જ જરૂરી છે. પ્રાચીએ પ્રેમથી માતાના ખભા પર હાથ રાખતા કહ્યું, મમ્મી, તમે જીવનમાં જેટલા મોટા તોફાનોનો સામનો કર્યો છે, તો હવે આ ખુશીના પ્રસંગે શા માટે ચિંતામાં પડી જશો? બધું જ સરસ રીતે થઈ જશે. જો પરિવારના લોકો અમારી સાથે નથી તો શું થયું? ઈશ્વર તો અમારી સાથે છે. સુમિત્રાબેન હસીને બોલ્યા, હા બેટા, ભગવાનના સહારે જ અહીં સુધી પહોંચી છું. પ્રાચીએ તરત જ કહ્યું, તો હવે મમ્મી 1 કલાક આરામ કરી લો, ત્યાં સુધી અમે બંને બહેનો બધું સંભાળી લેશું. આવું કહીને પ્રાચી અને પ્રિયાએ પોતાની માતાને જબરદસ્તી પથારી પર સુવાડી દીધા અને બહાર ચાલી ગઈ. સુમિત્રાબેન ન ઈચ્છતા હોવા છતાં પણ આંખો બંધ કરી લેતી ગઈ. પણ દીકરીની લગ્નવિધિ વખતે તો મોટા બડા લોકોની પણ ઊંઘ ઉડી જાય, તો પછી તે તો એકલી હતી, શાંતિથી કેવી રીતે ઊંઘી શકે? તેમની કાનમાં પુત્રીઓના શબ્દો ગુંજી રહ્યા હતા, મમ્મી, તમે તો ખૂબ હિંમતવાળી છો. સુમિત્રાબેન તેમના બાળપણની યાદોમાં ખોવાઈ ગઈ. તેઓ 2 ભાઈઓની એકલવતી બહેન અને ઘરના સૌથી મોટી હતી. પિતાજીની લાડકી હતી, જેમને તેમના પિતા ભાઈઓ કરતાં પણ વધુ પ્રેમ કરતા. તેમની માતા ખૂબ શાંત સ્વભાવની હતી અને કદાચ સુમિત્રાએ પણ તેમની માતાનો એ સ્વભાવ અપનાવ્યો હતો. પણ આ સરળતા અને શાંતિનો લાભ તો પરિવારના લોકોએ ઉઠાવ્યો. જ્યારે તે 10મા ધોરણમાં હતી ત્યારે તેમના પિતાને પહેલીવાર હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
આ સાંભળીને કોઈને વિશ્વાસ જ ન થયો કે એક એવું વ્યક્તિ જે હંમેશા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતું તે અચાનક બીમાર કેવી રીતે પડી ગયું. ભગવાનની કૃપાથી યોગ્ય સમયે સારવાર મળવાથી તેમના પિતાનું જીવન બચી ગયું, પણ ડોક્ટરોએ તેમને ભારે કામ કરવાનું અને તણાવ લેવાનું સખત મનાઈ કરી દીધી. હવે જીવનમાં તણાવ તો આવી જ ગયો હતો. ઘરના વડા અને તે પણ એવી બીમારી જે ક્યારેક પણ પાછી આવી શકે અને દરેક વખતે કિસ્મત સાથ આપશે કે નહીં એ કોણ જાણે. તેમના પિતાને સૌથી વધુ ચિંતા હતી કે બાળકો હજુ નાના છે અને પત્ની ખૂબ સરળ સ્વભાવની છે. જો તેમને કંઈ થઈ ગયું તો પરિવારનું શું થશે? પિતાજી બધાની સામે હંમેશા ખુશ રહેવાની કોશિશ કરતા, પણ અંદરથી ચિંતા તેમને ખાઈ રહી હતી. તે દિવસ પછી સુમિત્રા પિતાની પડછાઈ બની ગઈ. તે તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવા લાગી. એ પહેલાં જ સમજદાર હતી, પણ પિતાની બીમારીએ તેને વધુ જવાબદાર બનાવી દીધી. 3 વર્ષ બધું સારું ચાલ્યું અને ઘરમાં બધું સામાન્ય લાગતું હતું. બધાને લાગ્યું કે એ એક ખરાબ સપનું હતું જે ટળી ગયું, પણ એ સપનું નહોતું. એ તો કિસ્મતની આગાહી હતી જે ક્યારેક તો હકીકત બનવાની જ હતી. પિતાને બીજી વાર હૃદયરોગનો હુમલો આવ્યો. હંમેશા શાંત રહેતી માતાની આંખોમાં આંસુ રોકાતા નહોતા. તે દરરોજ મંદિરમાં પ્રાર્થના કરતી. કદાચ તેમની પ્રાર્થના કે અમારા માથા પર પિતાનું આશીર્વાદ હતું જે ભગવાને ફરી અમારી સાંભળી. ઓપરેશન સફળ થયું અને પિતાને નવજીવન મળ્યું. અમે બધા ભગવાનનો આભાર માનતા થાકતા નહોતા, પણ આ વખતે પિતાની ચહેરા પર ચિંતાની ઝાંખી જોઈ શકાય હતી. કદાચ તેમને લાગતું હતું કે હવે તેમના પાસે બહુ વધુ સમય નથી. તેથી તેઓ ઈચ્છતા હતા કે ગયા પહેલા પોતાની પુત્રીનું કન્યાદાન પોતાના હાથે કરે. આ વિચારથી તેમણે સુટેબલ મેચ શોધવાનું શરૂ કરી દીધું. સુમિત્રા પણ પિતાની ઈચ્છાને ના કહી શકી નહીં. સુમિત્રા બેને કિણ્ય ખસેડી તો તેમની નજર દિવાલ પર ટંગેલી પોતાના પતિ રમેશભાઈની તસવીર પર ગઈ. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ખરેખર એ તેમના પિતાની દૂરદ્રષ્ટિ કહી શકાય કે તેમની પોતાની કિસ્મત કે તેમને રમેશભાઈ જેવા જીવનસાથી મળ્યા. પિતાની બીમારીના કારણે તેમના માન માટે 20 વર્ષની ઉંમરે સુમિત્રાનું રમેશભાઈ સાથે લગ્ન થયું અને તે પોતાના સસરિયાળ આવી. સુમિત્રાના સસરિયાળમાં રમેશભાઈના માતા-પિતા, એક મોટા ભાઈ ભાભી અને એક બહેન હતા. ભાઈ ભાભીનું માતા પિતાજી સાથે બેસમેજ હોવાથી તેઓ ઉપરના માળે રહેતા હતા. આ કારણે આખા ઘરની જવાબદારી રમેશભાઈ પર હતી જે તે સારી રીતે નિભાવી રહ્યા હતા. લગ્ન પછી સુમિત્રા પણ આ જવાબદારીમાં તેની સાથીદાર બની ગઈ. તેના આવતાની સાથે જ સાસુ અને નણંદે ઘરના બધા કામકાજની જવાબદારી તેના પર નાખી દીધી. સુમિત્રાએ કોઈ ફરિયાદ કર્યા વિના આ સ્વીકારી લીધું અને મનથી નિભાવવા લાગી. ઇધર સુમિત્રાના પિતાની તબિયત દિવસ બ દિવસ ખરાબ થતી જઈ રહી હતી. સુમિત્રાનો એક પગ સસરિયાળમાં અને એક પગ માયકામાં હતો. પપ્પાને બીજા હુમલાની અસર બહુ ગંભીર હતી, જેથી તેઓ તકલીફમાં રહેવા લાગ્યા. માતા પણ ચિંતામાં રહેવા લાગી અને ભાઈ એટલા સમજદાર ન હતા કે એકલા બધું સંભાળી શકે. રમેશભાઈ ખરેખર ઉત્તમ માણસ હતા. તેમણે સુમિત્રાના પિતાની જવાબદારી પણ પોતાની ઉપર લઈ લીધી. જેટલું તે પોતાના માતા પિતા માટે સમર્પિત હતા, એટલું જ તેઓ સુમિત્રાના પપ્પા માટે પણ હતા. તેઓ તેમને ડોક્ટર પાસે લઈ જતા, સારવાર કરાવતા અને દરેક જરૂરી વસ્તુનું ધ્યાન રાખતા. આ રીતે સુમિત્રા તેના જીવનની જવાબદારીઓ નિભાવતા આગળ વધી રહી હતી. પણ આ સફર આસાન નહોતી. જ્યારે સુમિત્રા અને રમેશના ઘરમાં તેમની પહેલી દીકરી પ્રાચીનો જન્મ થયો ત્યારે બંને ખુશીથી ફૂલી ન સમાયા. આખું કુટુંબ ખુશીથી ભરાયેલું હતું. સુમિત્રાના માતા પિતાને પણ આ ખુશીથી અતિ આનંદ થયો. પરંતુ આ ખુશી સુમિત્રાની માતા માટે કદાચ અંતિમ ખુશી હતી, કેમ કે તે પછી તેઓ ફરીથી કદી હસી શક્યા નહીં. સુમિત્રાના પિતા કદાચ માત્ર પોતાની દીકરીનું વસવાટભર્યું ઘર જોઈને જ શાંતિથી વિશ્વ છોડી ગયા. જ્યારે તેમણે જોયું કે તેમની દીકરી સુરક્ષિત છે અને ખુશ છે, ત્યારે તેઓ આ દુનિયાને અલવિદા કહી ગયા. પપ્પાના મૃત્યુના સમાચાર સાંભળીને સુમિત્રા તો એકદમ તૂટીને પડી ગઈ. તેણે આ દુઃખમાંથી બહાર આવવા માટે ઘણા દિવસો લીધા. જો રમેશ તેની સાથે ન હોત તો કદાચ તેણી પોતાની સામાન્ય જિંદગી ફરીથી શરૂ કરી શકી ન હોત. પરંતુ માતા તો પપ્પાના મૃત્યુ પછી જીવતી લાશ બની ગઈ હતી. શરીર તો જીવતું હતું, પણ ભાવનાઓ તેઓ માત્ર જીવતા હતા, કારણ કે પતિને વચન આપ્યું હતું કે તેમના પડેલા ફરજો તે પૂરા કરશે. ઈશ્વરે સ્ત્રીઓને અલગ જ માટીથી બનાવ્યા છે. તેમણે કોઈપણ મોટી મજબૂરીને હસીને કે રડીને સહન કરવાની ક્ષમતા આપી છે. પરંતુ આ આઘાતમાંથી જે કદી બહાર આવી શકી નહોતી,
તે હતી સુમિત્રાની માતા. તેમનો સ્વભાવ શાંત અને અંતર્મુખી હતો, તેથી તેઓ પોતાનું દુઃખ કોઈ સાથે વહેંચી શકતા નહોતા. તેઓ અંદરથી તૂટી ગયા હતા અને ધીમે ધીમે બીમાર પડવા લાગ્યા. સુમિત્રા માતાની હાલત જોઈને ખૂબ દુઃખી હતી. જ્યારે ભાઈઓ કામ પર જતા હતા, ત્યારે માતા આખો દિવસ એકલી રહી જતી હતી. એકલતા કોઈપણ માટે નુકસાનકારક છે, પણ એક બીમાર વ્યક્તિ માટે તે જીવલેણ સાબિત થાય છે. સુમિત્રા અને રમેશે ભાઈ માટે એક સારું સંબંધ જોઈને તેની લગ્ન કરાવી દીધી. ઘરમાં વહુ આવી અને માતાના દુઃખમાં થોડો ફેરફાર આવ્યો. હવે સુમિત્રા તેના માયકા વિશે થોડો નિશ્ચિત થઈ શકી. સમય પસાર થતો ગયો અને સુમિત્રાએ બીજી દીકરી પ્રિયાને જન્મ આપ્યો. પરંતુ આ વખતે રમેશ સિવાય કોઈએ ખુશી વ્યક્ત કરી નથી. સાસુ સસરાના ચહેરા ઉતરી ગયા હતા. સાસુ વારંવાર એક જ વાત કહેનાર, જો દીકરો થયો હોત તો મારા રમેશનું વૃદ્ધાપન સારા રીતે પસાર થાય. પરંતુ રમેશે તેમના વલણને સહન કર્યું નહીં. તેમણે તેમની માતા અને બહેનને દ્રઢ અવાજમાં કહ્યું, મારી બંને દીકરીઓ જ મારા દીકરા છે. હું ઈચ્છું છું કે કોઈ પણ તેમની સામે એક શબ્દ પણ ના બોલે. રમેશની સખત ભાષણ સાંભળીને સાસુ અને નણંદ ચૂપ રહી ગઈ. સમય સાથે સાસુએ પણ બંને પૌત્રીઓને સ્વીકારી લીધી. કે તે હૃદયથી સ્વીકાર્યું કે માત્ર રમેશના ભયથી, એ તો ખબર નહીં. પણ સુમિત્રા ખુશ હતી કે તેની દીકરીઓને દાદા દાદીનો પ્રેમ મળતો હતો. સમય પસાર થતો ગયો. હવે સુમિત્રા અને રમેશના લગ્નની 10મી વર્ષગાંઠ નજીક આવી રહી હતી. રમેશે આ વખતે ઉછાળપૂર્વક ઉજવવાનું નક્કી કર્યું. તેણે મહિનો પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી. સુમિત્રા પણ આ દિવસને યાદગાર બનાવવા માંગતી હતી. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્ન વર્ષગાંઠથી 2 દિવસ પહેલા રમેશ મોટરસાઇકલ પર કામ માટે નીકળ્યો અને રસ્તામાં એક ઝડપી ટ્રકે તેના મોટરસાઇકલને ટક્કર મારી. તેના માથા પર ગંભીર ઈજા થઈ અને ડોક્ટર તેને બચાવી શક્યા નહીં. સુમિત્રાનું આખું વિશ્વ ખતમ થઈ ગયું હતું. તે માનવા માટે તૈયાર નહોતી કે રમેશ તેને આટલી સાવકી રીતે છોડી ગયો હતો. એક ક્ષણમાં તેની આખી દુનિયા તૂટી પડી. જે લગ્નની ખુશી ઉજવવાની હતી, તે આજે શોકમાં બદલાઈ ગઈ. રમેશના મોત પછી 6 મહિનાનો સમય વીતી ગયો, પણ સુમિત્રા હજુ પણ શોકમાં હતી. તે પોતાના શરીર, દીકરીઓ કે કોઈ બાબતમાં ધ્યાન આપી શકતી નહોતી. એક રાત્રે જ્યારે તે ચૂપચાપ બેસી રડી રહી હતી, ત્યારે પ્રિયા રડતી હતી. પ્રાચી પ્રિયાને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરી રહી હતી. શું થયું પ્રાચી? પ્રિયા કેમ રડી રહી છે? મમ્મી, તેને ભૂખ લાગી છે. તો જાઓ દાદી પાસે ખાવાનું લઈ લાવો, સુમિત્રાએ કહ્યું. મમ્મી, દાદી કહે છે કે ખાવાનું ખતમ થઈ ગયું છે. સુમિત્રા એકદમ ચોંકી ગઈ. શું? હજી તો મેં ખાવાનું બનાવ્યું હતું. તેણી નૈયાના ઘરમાં દોડી ગઈ તો જોયું કે સાસુ સસરા અને તેના જેઠ આરામથી બેઠા હતા અને હસતા હતા. પણ બધું ખાવાનું ખતમ થઈ ગયું હતું. સુમિત્રાએ સાસુને કહ્યું, માથીજી, બાળકો ભૂખ્યા છે. સાસુ ઠંડા અવાજમાં બોલી, તો તું શું ઈચ્છે છે? અમારે તારા બાળકોને ખવડાવવાનું છે. તું આખો દિવસ ક્યાંક આરામ કરે છે. તારા બાળકોની જવાબદારી તારી છે. સુમિત્રા હતપ્રભ રહી ગઈ. આજે તેને સમજાયું કે ના જીવતાએ તેને આ બધાથી બચાવી રાખી હતી, પણ હવે તે એકલી હતી. સુમિત્રાનો આત્મસન્માન અને સંઘર્ષ રમેશના અવસાન પછી. સુમિત્રાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હવે ડર ફરી તેના મનમાં છવાઈ ગયો હતો, જે રમેશના પ્રેમે દૂર કરી દીધો હતો. પણ હવે રમેશ ન હતો તો એ જ જૂનો ડર ફરી વળગી પડ્યો. તે શું બોલી નહીં અને શાંતપણે રસોડામાં ચાલી ગઈ. તેમણે જેમ જેમ ભાંડો ઉઠાવ્યો અને લોટ ગૂંથવા લાગી, ત્યાં જ તેના જેઠાની ગુસ્સામાં આવી અને બોલી, આજે ફરી ખાવાનું બનાવવાનું શરૂ કરી દીધું. પણ સાંભળ, આજ જો તું આવું વિચારશે પણ નહીં, તો તે માટે સારું નહીં થાય. એક કમાણારું અને કેટલા જમનારા. મારો પતિ કોઈ બળદ નથી કે જે આખો દિવસ મજૂરી કરતો રહે. જેઠાણીની આ વાત સાંભળીને સુમિત્રાની આંખમાં પાણી આવી ગયા. તેણે સાસુ તરફ જોયું, પણ તેમણે પણ મોટી વહુની સાથે સહમતિ દર્શાવી અને કહ્યું, હું તારું મોઢું કેમ જોઉં? મોટી વહુ સાચું બોલી છે. હવે આ વૃદ્ધાવસ્થામાં અમે કામ પર જઈશું. આ 2 જેઠ જેઠાણી એ જ અમારી જવાબદારી લીધી છે. જો તને આ ઘરમાં રહેવું છે તો બધું કામ કર અને મૌન રહેજે. નહીંતર દરવાજો ખુલ્લો છે, બહાર નીકળી જઈશ. સુમિત્રાને વિશ્વાસ ન આવી રહ્યો હતો કે જે સાસુ અને જેઠાણી વર્ષોથી એકબીજાની સાથે નથી બંધાતા, તેઓ આજે તેમના સ્વાર્થ માટે એકસાથે થઈ ગયા હતા.
તેણે શાંતપણે 2 રોટલા બનાવ્યા અને પોતાની દીકરીઓને ખવડાવવા લાગી. 6 મહિનામાં તેણે તેના બાળકો પર ધ્યાન જ નથી આપ્યું હતું. હવે જ્યારે તેને ખબર પડી કે દીકરીઓના નાજુક ચહેરાઓ મરઝાઈ ગયા હતા, ત્યારે તેને પોતાનું ગમું લાગવા લાગ્યું. આજે ઘરના લોકોએ બાળકોને ખાવાનું આપવાનું બંધ કરી દીધું હતું, તો પછી આગળ શું થશે? આ વિચારીને જ તેનો આત્મા કંપી ગયો. હવે તેને સમજાયું કે તે પોતાના દુઃખમાં એટલી અંધ બની ગઈ હતી કે તે તેના બાળકોના દુઃખને પણ જોવામાં નિષ્ફળ રહી હતી. હમણાં તે હંમેશા વિચારતી કે હું શું કરું, ક્યાં જાઉં? માતા તો પહેલેથી જ બીમાર છે અને ભાઈ ભાભી આ 6 મહિનામાં એકવાર પણ પૂછવા આવ્યા નથી. શાયદ આ જ કારણ છે કે હવે સસરાળવાળાઓ તેને દબાવી રહ્યા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે હવે તેનો કોઈ સહારો નથી. બાળકોને ખવડાવી તે સૂઈ ગઈ, પણ ઊંઘ નહીં આવી. અગાઉ પોતાના દુઃખમાં ઊંઘ ખોવાઈ ગઈ હતી અને હવે તેને તેના બાળકોના ભવિષ્યની ચિંતા હતી. હવે તે આ ઘરની માત્ર એક નોકરાણી બની ગઈ હતી. સવારથી સાંજ સુધી કામ કરતી, તિરસ્કાર સહન કરતી અને ત્યાર પછી પણ પૂરતું ખાવાનું મળતું નહોતું. ધીરે ધીરે ઘરના લોકો તેના પર વધુ દબાણ મૂકવા લાગ્યા કે તે ઘર છોડીને ચાલી જાય. પણ હવે સુમિત્રાએ વિરોધ કરવાનું શરૂ કર્યું. પડોશીઓ પણ તેનો સાથ આપવા લાગ્યા, જે જોઈને સસરાળવાળાઓનો ગુસ્સો વધી ગયો. સાજિશની જાળ એક રાત્રે જ્યારે પ્રાચીએ પાણી માંગ્યું, ત્યારે સુમિત્રા રસોડામાં જવા લાગી. ત્યારે જ તેને સાસુના ઓરડામાંથી જેઠાણીની અવાજ સંભળાઈ. આટલી રાત્રે શું વાત કરી રહ્યા છે? તેના મનમાં શંકા આવી અને તે ચૂપચાપ ખિડકીની પાસે જઈ ઊભી રહી. માથીજી, હું એક વાત સ્પષ્ટ કરી દઉં. જો આ સ્ત્રી અહીં રહી તો અમે અહીં નહીં રહી શકીએ, અને પછી વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કોણ કરશે? તેથી તેને હળવાશથી સમજાવીને ઘરમાંથી કાઢી મૂકો. રમેશભાઈએ જે FD ફિક્સ ડિપોઝિટ બનાવી હતી તે અમે લઈ લઈશું. જો તે ના માને તો પણ કોઈ પરેશાની નથી. તમને ખબર જ છે કે સીધું ન મળે તો ઊંડું વિચારવું પડે. સુમિત્રાના હૃદય પર આઘાત. સાસુએ પોતાનો વૃદ્ધાવસ્થા બચાવવા માટે સંમતિ આપી. આ સાંભળીને સુમિત્રા આશ્ચર્યચકિત થઈ ગઈ. તે હિંમત જોડી ધીરે ધીરે પલંગ પર ગઈ અને ચૂપચાપ સૂઈ રહી. પણ તે રાત્રે સુમિત્રાએ તેના બાળકોના ભવિષ્ય માટે એક મજબૂત નિર્ણય લીધો. હું પત્ની તરીકે નબળી હોઈ શકું, પણ એક માતા કદી નબળી ન હોઈ શકે. હવે હું હિંમત બતાવીશ. અગલી સવારે સુમિત્રાએ માથા પરથી પલ્લું હટાવ્યું અને સીધું કામમાં લાગી ગઈ. આ જોઈને તેની સાસુ અને જેઠાણી ચોંકી ગઈ. સાસુ ગુસ્સાથી બોલી, આ શું છે? ભૂલી ગઈ કે તું વિધવા છે? સુમિત્રાએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, ના માથીજી, હું મારા સંસ્કાર ભૂલી નથી, પણ કદાચ તમે લોકો ભૂલી ગયા છો. પલ્લું મોટાઓના માન માટે પાડવામાં આવે છે, પણ જ્યારે મોટાઓ જ દૂષણ કરે ત્યારે શા માટે પાડવું? સાસુએ ગુસ્સાથી કહ્યું, આ શું બોલી રહી છે? તારા મનમાં શું છે? સુમિત્રાએ સીધા જ જવાબ આપ્યો, મારા મનમાં કોઈ દોષ નથી માથીજી, પણ તમારા મનમાં છે, એ જ કારણે તમારા ચહેરા પર ભય દેખાય છે. જેઠાણી ગુસ્સે ચીસી, બદતમીઝ, તને શરમ નથી આવતી જે તું તારા સસરા અને જેઠ સામે આવી છે? પણ હવે સુમિત્રા ચૂપ રહેવાની ન હતી. હવે તે પોતાના હક માટે લડશે. જેમ જેમ સુમિત્રાએ પોતાના હક્કની વાત કરી, તેની સાસુ ગુસ્સે ભરાઈ ગઈ અને તેને જોરદાર ચાંટો મારી દીધી. આ જોતાં જ તેની 2 દીકરીઓ ડરીને માતાને ચટકી ગઈ અને રડતા બોલી, મમ્મી, આ બધા ઘણા ગંદા છે, ચાલો આપણે અહીંથી ચાલી જઈએ. પણ સુમિત્રાએ દીકરીઓને ગાઢ રીતે ભીસી લીધી અને પ્રેમથી કહ્યું, ના બેટા, અમે અહીંથી ક્યાંય નહીં જઈએ. સત્યનો ખુલાસો. ના બેટા, અમે અહીંથી ક્યાંય નહીં જઈએ. આ ઘર તારા પપ્પાએ બનાવ્યું હતું, હવે અમે નહીં, પણ આ લોકો અહીંથી બહાર જશે. આ સાંભળીને જેઠ ગુસ્સે ઉફાળી ઉઠ્યો અને કડક અવાજમાં બોલ્યો, તું શું કહ્યું? બેશરમ સ્ત્રી! પહેલાં તો વિચાર્યું હતું કે તને જ દૂર કરીશું, પણ હવે તારા આ બંને છોકરીઓને પહેલાં દૂર કરવી પડશે. જેમ જેમ તે આગળ વધ્યો, સુમિત્રાએ પોતાની દીકરીઓને ઊંધી કસી ગળે લગાવી અને ધમકીભર્યા અવાજમાં બોલી, ખબરદાર, એક ડગલું પણ આગળ નહીં વધારવું. આજ સુધી મેં ઘણું સહન કર્યું છે, પણ હવે બસ, હવે હું મૌન નહીં રહું. જેઠાણી પણ ભયથી ધીરે ધીરે આગળ વધી, પણ એ જ સમયે દરવાજાની ઘંટી વાગી. પોલીસનું આગમન અને સત્યનો ખુલાસો. દરવાજા સામે 2 પોલીસ અધિકારીઓ ઊભા હતા. સસુરે દરવાજું ખોલ્યું અને ગભરાઈને પૂછ્યું, હા સાહેબ, આપ કોણ? પોલીસે જવાબ આપ્યો, તમારા ઘરમાંથી ફરિયાદ નોંધાઈ છે. સસુરે ગભરાઈને કહ્યું, સાહેબ, તમારે કોઈ ભૂલ થઈ હશે, અમે તો કોઈ ફરિયાદ નોંધાવી નથી.
પણ એ જ સમયે સુમિત્રા આગળ આવી અને દ્રઢ અવાજમાં બોલી. સુમિત્રાની તપસ્યાનું ફળ. ફરિયાદ મેં કરી હતી, ઇન્સ્પેક્ટર સાહેબ. તમે એકદમ યોગ્ય સમયે આવ્યા છો. પોલીસે જ્યારે સુમિત્રાના ચહેરા પર થપ્પડના નિશાન જોયા અને તેની રડતી દીકરીઓની હાલત જોઈ તો કોઈ વિલંબ કર્યા વગર સાસુ, જેઠ અને જેઠાણીને ધરપકડ કરી. એક રાત પોલીસ સ્ટેશનમાં રાખ્યા બાદ ચેતવણી આપીને તેમને છોડવામાં આવ્યા. સસરિયાની નવી કાવતરાખોરી અને સુમિત્રાનો પ્રતિકાર. થાણેથી પાછા આવ્યા પછી સાસુ ગુસ્સામાં ધધકતી બોલી, તને શું લાગે છે, આટલાથી અમે ડરી જઈશું? આ ઘરમાં તારા માટે કોઈ સ્થાન નથી. આ જમીન તારા સસુરે ખરીદી હતી અને ઘર મારા નામે છે. જ્યારે ઈચ્છીએ તને ધક્કા મારીને બહાર કાઢી શકીએ. પણ આ વખતે સુમિત્રા શાંત નહોતી. તે ધૈર્ય અને આત્મવિશ્વાસ સાથે બોલી, માથીજી, તમે તો અશિક્ષિત હોવા છતાં કાયદાની વાતો કરી રહ્યા છો, તો મારી એક વાત ધ્યાનથી સાંભળો. આ ઘર પર મારો અધિકાર હોય કે ન હોય, પણ મારી દીકરીઓનો પૂરતો હક છે અને હું એ હક ક્યારેય છોડીશ નહીં. આજે પછી જો મારી અથવા મારી દીકરીઓની ઉપર કોઈએ હાથ ઉઠાવ્યો તો હું ફરીથી પોલીસ ફરિયાદ કરીશ. મારું નામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધું છે કે જો અમને કંઈ પણ થાય તો તેના જવાબદાર તમે બધા હશો. આ સાંભળીને સાસુ, જેઠ અને જેઠાણીના ચહેરા ફિક્કા પડી ગયા. એ દિવસ પછી કોઈએ સુમિત્રાને શોષિત કરવાનું ફરીથી હિંમત ન કરી. સફળતા તરફનો પ્રસ્થાન. સુમિત્રાએ સિલાઈ કસાઈ કરીને પોતાની દીકરીઓને ઉન્નત શિક્ષણ અપાવ્યું. આજે તેની મોટી દીકરી એન્જિનિયર બની ગઈ છે અને નાની દીકરી હજી અભ્યાસ કરી રહી છે. તેવી જ રીતે બંને માતા દીકરીએ તેમની બચતમાંથી એક નાનું ઘર ખરીદ્યું અને સસરિયાને છોડી દીધા. આજની ખુશી. અચાનક અલાર્મની અવાજે સુમિત્રા પાછી ગોતમાં આવી. કલાક જોઈને તે ઝડપથી બહાર આવી. તેમણે જોયું કે બંને દીકરીઓ ઘરના તમામ કામ સંભાળી રહી હતી. આ જોઈને સુમિત્રાએ નિશ્ચિંત થઈને શ્વાસ લીધો. આટલા વર્ષોમાં આજે પહેલીવાર તેમની આંખોમાં સાચી ખુશી ચમકી હતી. દીકરીઓ પણ માતાની ખુશી જોઈને ભાવ વિભોર થઈ ગળે લગાવી ગઈ. ત્રણેયની આંખોમાં આનંદના આંસુ હતા. અને કેમ ન હોય, આખરે સુમિત્રાની તપસ્યા સફળ થઈ ગઈ હતી. આ વાર્તા તમને કેવી લાગી? જો ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.